યો બ્રો, રાતના 1:30 વાગ્યો છે. મામાને કોફી પીવી છે, મારે બી કોફી પીવી છે. તો અમે લોકો એક ઢાબા ઉપર રોકાયા છે અને ત્યાં આગળ મામા જાતે કોફી બનાવી રહ્યા છે. આજે મેં જોયું કે મારા 100 સબસ્ક્રાઈબર થયા છે. થેન્ક યુ જેટલા બી સબસ્ક્રાઈબર છે એ લોકોને દિલથી થેન્ક યુ. ફાઇનલી રેસ્ટ કરવાનો તો એટલે અમે થોડી વાર અહીંયા આગળ આરામ કરવા ઊભા રહ્યા. પણ એટલી મસ્ત પ્લેસ છે જેની કોઈ હદ નથી. હું તમને બતાવું. હું તમને ફ્રન્ટ કેમેરો છે અત્યારે અને પાછળ જોઈ શકો છો શું છે. वाह क्या सीन है, वाह क्या सीन है ને તો બતાવું તમને લોકોને. જુઓ તમે કેટલી મસ્ત પ્લેસ છે આ. બહુ મસ્ત વસ્તુઓ છે અહીંયા આગળ. એકદમ બચ્ચાઓને ફૂલ એન્જોયમેન્ટ થાય એવું. જય સ્વામિનારાયણ. બહુ જ મોડું થઈ રહ્યું છે. મારે આણંદ પહોંચવાનું છે એટલે ઉપર નથી જઈ રહ્યો. હવાઈ આનો આખો અલગ જ બ્લોગ બનાવી દઈશું. શું કહેવું તમારું? અહીંયા ખબર છે એક બીજી બી એડવેન્ચર છે, હું તમને બતાવું. પણ કદાચ બીજા લોકો છે એટલે વિડીયો ઉતારવા ના દે. પણ कितना राउंड लगाते हो भैया? यहाँ पे हिंदी થઈ ગયું. અહીં આગળ આવું છે. હવે બહુ લેટ થઈ ગયું છે. અમદાવાદ પાછું પહોંચવાનું છે. સો जब पानी में डूब के अपने आप को पाया,
हार्दिक व्लॉग में हर पल नए रंग सजाया, गगमाया तेरी कृपा से दिल खुशियों से भरा, हरिद्वार की राहों में मिल गया नया सवेरा। ये व्लॉग है मेरा, हर पल है अमोल, गगमाया के दर्शन तुमको है। યો બ્રો, રાતના 1:30 વાગ્યો છે. મામાને કોફી પીવી છે, મારે બી કોફી પીવી છે, તો અમે લોકો એક ધાબા ઉપર રોકાયા છે અને ત્યાં આગળ મામા જાતે કોફી બનાવી રહ્યા છે. બતાવું, નીકળી ગયા. મેં વિડીયો લેવાનું કહ્યું ને તો નીકળી ગયા સાઈડમાં. મસ્ત કુલ્લડમાં ચા અને કોફી આપે છે કુલ્લડમાં. અહીંયા ઠંડી છે હો, ઠંડી મસ્ત. નૈનીતાલમાં બી હતી, નીમ કરોલી બાબાના આશ્રમમાં બી હતી. ગંગાનું પાણી તો સખત ઠંડુ હતું. અને કેટલા એપિસોડ બને એ નહીં ખબર, પણ એક વાત કહી દઉં, આજે મેં જોયું કે મારા 100 સબસ્ક્રાઈબર થયા છે. થેન્ક યુ જેટલા બી સબસ્ક્રાઈબર છે એ લોકોને દિલથી થેન્ક યુ. તો 100નું સેલિબ્રેશન કરીશું આપણે. તમારા બધાનું થેન્ક યુ મારા ફ્રેન્ડ્સ. प्रतीक गरम भट्टिक मुस्कुराहट कर रहा, जिंदगी के हर पल में लेकर रहा है साथ साथ मस्त की मोटिवेशन और अलग लाइफस्टाइल की दास्तान। प्रतीक गरम शुरुआत और एक पल नया रंग, आओ साथ में बनाए सफर और मिशन। सब्सक्राइब करें और बेल आइकन दबाएं, नए पल और बातें हर एपिसोड में मिलेंगे हम आपके साथ हैं। હાલો, ફરી મસ્ત ફ્રેશ થઈ ગયા છે અમે લોકો. નાહી લીધું, મસ્ત નાસ્તો બી કરી લીધો. ફોન એટલી વારમાં મેં ચાર્જ બી કરી દીધો છે. હવે ઉદયપુર આવશે. ઉદયપુર આવશે ને મામા? ઉદયપુર આવશે, પણ બહુ જ મોડું થઈ રહ્યું છે. મારે આણંદ જઈને ઇવેન્ટ છે, એટલા માટે હું કંઈ ઊભો નથી રહેવાનો. મામાએ મને મસ્ત ચેલેન્જ કરી છે કે હું તને 9:30 થી 10 વાગે તને અમદાવાદમાં પહોંચાડી દઈશ. અને એકદમ મસ્ત જર્ની રહી એમની જોડે. બહુ જ મજા આવી ગઈ છે મને. એકદમ મોજીલા મારા માં છે મારા. અને આવા મામા બધાને જોડે હોવા જોઈએ, પણ મારી જોડે પહેલાં. और कोई गाओ, और कोई गाओ. सारी उम्र फिरता रहूं, तेरा भी जब से जड़ गया है चपाती जल गई. હા ભાઈ, અહીંયા આગળ જોરદાર ધાબો છે. ધાબામાં અમે બેઠા છે જમવા માટે. પણ આ ભાઈ જે બનાવી રહ્યા છે એ બહુ જ મસ્ત સિંગિંગ કરી રહ્યા છે. તમે સાંભળ્યું? मुसीबतें पर हौसला ना टूटे, हर कदम पे हम नए सपने छूटे. हार्दिक ब्रह्मास्त्र यहाँ है तो मोटिवेशन का साथ, सपनों की उड़ान ये है